હાય હેલો. તો આજે બનાવીએ છીએ ઝટપટ ગાંઠિયા કાંદાનું શાક, જે મારું ફેવરેટ છે. ઇટ ઇઝ અ કાઠિયાવાડી, આને કાઠિયાવાડી શાક કહેવાય. ઠીક છે, ચલો તો હવે તમે એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લો. સૌથી પહેલા જોશે આવા નાના કાંદા મેં 6 લીધા છે, અને એને છે ને આવી રીતે મેં એક સ્લીટ વચ્ચે મૂકી દીધો છે ચપ્પુથી. બસ એક સ્લીટ, હાફ નથી કરવાનું, એક સ્લીટ. પછી જોશે એક ચોપ્ડ ટોમેટો, પછી જોશે ચોપ્ડ કેપ્સિકમ એક, પછી કોથમીર જોશે, ધોઈને લેજો. ટોમેટો કેચઅપ 2 ચમચી, મરી પાવડર 2 ચમચી, ગરમ મસાલો 2 ચમચી. ગાંઠિયા, આ ઉસળના ગાંઠિયા છે, 2 પેકેટ લીધા છે મેં. પછી આ જ ગાંઠિયાનો ભૂકો કર્યો છે 2 ચમચી મેં. પછી તેલ જોશે, અને રોજિંદા મસાલામાં જોશે જીરું, હિંગ, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને હળદર. ઓકે, તો હવે આપણે સબ્જી રેડી કરી દઈએ, હમણાં જ રેડી થઈ જશે. અને મેં કેચઅપ લીધો છે વિબાનો ટોમેટો કેચઅપ, જેવું હંમેશા યુઝ કરું છું. ઓકે, અને યસ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સોલ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું જોશે. કોઈ પણ આપણે કંઈ પણ બનાવીએ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે એમાં મીઠું. તેલ 3 થી 4 ચમચી મેં લીધું છે. હવે એમાં એડ કરીશું જીરું 1 ચમચી. જીરું પોપ થશે એટલે આપણે આમાં સૌથી પહેલાં કાંદા એડ કરશું, અને એને હલાવ નહીં કરવાના, નહીં તો છૂટા પડી જાય. પિંકિશ થાય એટલે એને આપણે બહાર કાઢીને આગળની સબ્જીની ગ્રેવી રેડી કરશું. અને જીરું પોપ થઈ ગયું છે, તો જો જીરું પોપ થઈ ગયું છે. હવે કાંદા એડ કરીએ. અને હવે આને અડશું નહીં, બરાબર. પિંકિશ થાય ને, લો ટુ મીડિયમ ફ્લેમ છે, આવી રીતે હલાવવાના. કાંદાને હલાવવા હોય તો લો ટુ મીડિયમ ફ્લેમ પર પિંકિશ થવા દઈએ. ત્યાં સુધી આજની નેચરોપેથી ટીપ લઈ લો. જે વધારે પડતા સ્લિમ હોય અને એમનું બોડી વેટ ગેઇન જ ના થતું હોય, તો એને રોજ સવારે નાસ્તામાં એક કેળું અને દૂધ, કેળા સ્લાઇસ કરીને દૂધ સાથે ખાવા જોઈએ. પ્લસ જેનું વેટ રિડ્યુસ ના થતું હોય એને પણ એક કેળું રોજ ખાવું જોઈએ, પણ દૂધ વગર. કારણ કે કેળું જે છે એ બોડીનું વેટ બેલેન્સ કરે. જે જાડા હોય ને એનું વેટ જેટલું હોવું જોઈએ એટલું બેલેન્સ કરે. જે પતલા હોય એનું વેટ વધારે. પણ પતલા લોકોએ કેળું દૂધ સાથે ખાવું જોઈએ, અને જાડા લોકોએ રોજનું ખાલી એક કેળું ખાવું જોઈએ દૂધ વગર. ઓકે, કાલે મેં તમને દૂધીની બરફી બતાડી હતી, એવી જ રીતે સેમ ચીકુની બરફી થાય છે, પણ ચીકુનો પલ્પ કાઢીને ઘીમાં એને થોડો વધારે ટાઈમ સોટે કરવો પડે. કારણ કે ચીકુના પલ્પને આપણે પાણીમાં ઉકાળી ન શકીએ, એટલે એને ઘીમાં વધારે થોડુંક 10 થી 12 મિનિટ એને હલાવ કરવું પડે. બાકી તો સેમ મેથડ છે. દૂધીની બરફી અને ચીકુની બરફીનું સેમ મેજરમેન્ટ છે. પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. જો આવી રીતે છે ને, વચ્ચે થોડું પાણીના છટકારા મારજો, અને આ પેનને આમ કવર કરીને રાખજો, એટલે જલ્દીથી ચડી જાય. મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે લસણ, મરચાં અને આદુની આ કચરી પેસ્ટ છે 2 ચમચી. હવે જો આ કાંદા થઈ ગયા છે અને ચડી ગયા છે, તો આપણે એક એને લઈ લઈએ બહાર. હવે સોફ્ટ થઈ ગયા છે. હવે સૌથી પહેલા આપણે એડ કરશું આમાં આદુ, મરચાં અને લસણની પેસ્ટ. અને એની થોડી કચાશ નીકળી જાય ને એટલે ટોમેટો એડ કરી દઈએ. એ 1 ચોપ ટોમેટો અને સ્વાદ અનુસાર મીઠું. ટમેટા ચડી જાય એટલું. હવે આ ટોમેટો ચડી ગયા છે, પછી આપણે એડ કરી દઈશું આમાં ગરમ મસાલો, મરી પાવડર,
ફ્લેમ લો કરીને બધા મસાલા કરજો, બરાબર. અને પછી આપણો રોજિંદો મસાલો જે કરવાનો છે એ હળદર, હિંગ, લાલ મરચું પાવડર, ધાણા જીરું, હવે આ બધું પ્રોપરલી મિક્સ કરીએ. પછી આમાં એડ કરી દઈએ આ થોડું, બધા મસાલા થોડા ચડી જવા દઉં. 2 ચમચી જેટલો, અને પછી એડ કરી દઈએ પાણી. અને હવે છે ને આ મસાલાને થોડીક વાર લો ફ્લેમ પર ચડવા દઈએ. થોડુંક વધારે હું પાણી એડ કરું છું, કારણ કે મારે પાછળથી ગાંઠિયા ઉમેરવાના છે ને, એટલે ગ્રેવી થીક થઈ જ જશે. હવે મીઠું સ્વાદ અનુસાર પાછું થોડું ઉમેરી દઉં. એકવાર ટમેટાનું તો મેં નાખ્યું હતું, બરાબર છે ને. આ સબ્જી મારી એકદમ યુનિક, ક્યાંય ખાધી છે કોઈ રેસ્ટોરન્ટમાં તો પછી નીચે કોમેન્ટ્સમાં લખો કઈ રેસ્ટોરન્ટમાં ખાધી છે. ચલો આ થોડું મસાલા ઉકળે ત્યાં સુધી થોડું કિચન વાઇન્ડ અપ કરી લો. અમારી અત્યારે આ ગ્રેવી ઉકળે છે. હું આમાં ઉસળના ગાંઠિયા નાખું છું. તમે આમાં માખણિયા ગાંઠિયા નાખી શકો, વણેલા મરીના ગાંઠિયા પણ નાખી શકો, યોર ચોઇસ. ઉમેરીએ આપણે કેપ્સિકમ મરચું એક, જે મેં, પછી આ ટોમેટો કેચઅપ, આમાં અમુક લોકો છે ને થોડીક ખાંડ ઉમેરે છે, પણ હું નથી ઉમેરતી. અડધી ચમચી ખાંડ અમુક લોકો ઉમેરે છે, હું નહીં, મારે નથી ઉમેરવી. હવે આપણે આમાં એડ કરી દઈએ ફ્લેમ લો કરીને આ ગાંઠિયા. અને ગાંઠિયા એકવાર ચડી જાય પછી આપણે એડ કરી દઈશું આમાં કાંદા. હવે ગાંઠિયા ચડી ગયા છે 2-3 મિનિટમાં, અને એડ કરી દઈએ આ કાંદા, અને બધું પ્રોપરલી હલાવી લઈએ. કાંદાને બહુ અડવાના નહીં તો છૂટા પડી જશે. ઓકે, થઈ ગઈ છે આ સબ્જી રેડી. હવે લઈ લઈએ સર્વિંગમાં. કોથમીર એડ કરવાની છે અને થોડીક સર્વિંગમાં રાખું છું. આ છે મારું સૌથી ફેવરેટ સબ્જી છે. આ મારી મહિનામાં 2 વાર તો હું બનાવું જ છું. જો આ તેલ છૂટું પડી ગયું છે ને, એટલે સમજી જવાનું કે સબ્જી થઈ ગઈ છે. મેં ફ્લેમ ઓફ કરી દીધી છે, અને આપણે આ સબ્જીને હવે સર્વિંગમાં લઈ લઈએ. ઇટ ઇઝ ડેમ યમી, ડેમ યમી. આ કહેવા માટે નથી કહેતી હું, સાચેમાં જ યમ છે આ. જો રેડી થઈ ગયું છે ગાંઠિયા અને નાના કાંદા, નાની ડુંગળીનું શાક. અને હવે બનાવીશું પરોઠા, પછી જમવા બેસતું 12-12:30. ઓકે, જીરા રાઈસ બનાવીશું, જીરા રાઈસ. ઓકે, તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ, એન્ડ પ્લીઝ ડુ ટ્રાય ઓલ માય રેસિપીઝ. અત્યારના હાલમાં હું એક રિસર્ચ કરી રહી છું. જેમ મેં કીટી પાર્ટીનું મેનુ આપ્યું હતું, એવી જ રીતે હું રૂપિયા નારિયેળનું, એન્ગેજમેન્ટનું, સંગીત સંધ્યાનું અને લગ્નનું મેનુ આપવાની છું. તો એવું રિસર્ચ ચાલે છે. ઓકે, તો please do try this recipe at your home. It is that the ingredients are easily available, and the recipe is too simple yet very yummylicious. Okay, please do have a nice day. Like, share and subscribe my channel.